ઉત્પત્તિ પ્રકરણ, મન દ્વારા જગતનો વિસ્તાર, અજ્ઞાનીના ઉપદેશ માટે કલ્પિત ત્રિવિધ આકાશનું નિરૂપણ, મનને પરમાત્માના ચિંતનમાં પરોવવાની આવશ્યકતા. શ્રી રામચંદ્રજીએ કહ્યું કે હે બ્રહ્મન, તમારા પૂર્વક કથનનું તાત્પર્ય એ કે આ જગતરૂપી આડંબર મનથી પ્રગટ થયું, તેથી આ જગત મનનું જ કાર્ય છે. શ્રી વશિષ્ઠજીએ કહ્યું, જેમ મરુભૂમિના પ્રચંડ સૂર્યના કિરણો પોતાનામાં મૃગ તૃષ્ણારૂપી જળનો ભ્રમ ગ્રહણ કરે, એ જ પ્રમાણે દઢ ભાવનાથી પ્રસન્ન થયેલ મને જ સ્વયં પ્રકાશ આત્મા પર આવરણ નાખનારા જડ જગતનો સ્વીકાર કર્યો. હું એવું માનું કે વિવિધ પ્રકારના આચાર, આકાશ પ્રદેશ, ગામ અને નગર વગેરેનું રૂપ ધારણ કરનાર મન પોતે જ વિસ્તૃત આકૃતિ દ્વારા પોતાના સ્વરૂપનો વિસ્તાર કરી રહ્યું. આવી સ્થિતિમાં શરીરોના સમુદાય ઘાસ, લાકડા, વેલ જેવા છે. તેથી આપણે તો આ બધાયના મૂળભૂત માત્ર મનનો વિચાર કરવો જોઈએ. હું એવું સમજું કે આ સંપૂર્ણ વિસ્તૃત જગત મન દ્વારા વ્યાપ્ત છે. મનથી ભિન્ન તો માત્ર પરમાત્મા શેષ રહે. પરમાત્મા સર્વથી અતીત, સર્વવ્યાપી, સર્વ આધા છે. પરમાત્માની કૃપાથી મન અખિલ વિશ્વમાં દોડતું અને નાચતું કૂદતું રહે. મારા મત પ્રમાણે મન જ ક્રિયા છે અને તે જ વિભિન્ન શરીરોનું કારણ છે. મન જ જન્મ લે, મરે છે, કેમ કે એવા ગુણ આત્મામાં નથી. મારા માનવા મુજબ મન જ એક એવી વસ્તુ છે જેનો વિચાર કરવાથી તે સ્વયં વિલીન થઈ જાય. મન વિલીન થવા માત્રથી પરમ શ્રેય મોક્ષની પ્રાપ્તિ થાય. ભ્રમ ઉત્પન્ન કરનારી મન નામની ક્રિયાનો ક્ષય થતાં જીવ મુક્ત કહેવાય. તે ફરી આ સંસારમાં જન્મ લેતો નથી. એ શ્રીરામ, જેનો અંદરનો ભાગ અત્યંત વિસ્તૃત છે એવા ત્રણ આકાશ, ચિત્તાકાશ, ચિદાકાશ અને ભૂતાકાશ, જે બહાર અંદર પરિપૂર્ણ છે, જગતની ઉત્પત્તિ વિનાશનો જ્ઞાતા છે, તમામ ભૂત પ્રાણીઓમાં વ્યાપક છે, તે વિજ્ઞાન આનંદ ધન પરમાત્મા જ ચિદાકાશ કહેવાય, જે ઇન્દ્રિયો અને મહાભૂતોથી શ્રેષ્ઠ છે. કાળની સમજણ જેનો સ્વભાવ છે, જેણે પોતાના સંકલ્પ દ્વારા સંપૂર્ણ જગતનો વિસ્તાર કર્યો, તે પ્રાણી માત્રનું હિતકારી સંકલાત્મક મન ચિતાકાશ કહેવાય. દસે દિશાઓના મંડળાકાર વિસ્તારથી પણ જેની આકૃતિ સીમિત થતી નથી, જે વાયુ અને મેઘ વગેરેનું આશ્રય છે, તે ભૂતાત્મક આકાશ જ ભૂતાકાશ કહેવાય. ભૂતાકાશ અને ચિતાકાશ આ બંને પરબ્રહ્મ પરમાત્મા રૂપ ચિદાકાશની શક્તિથી ઉત્પન્ન થયા. જેમ દિવસ પોતાના ઉપજથી માત્રથી તમામ કાર્ય સંપ્રદાયમાં કારણ બને, તે જ પ્રમાણે ચેતન પરમાત્મા પણ પોતાની ઉપજથી માત્રથી સર્વના કારણ છે. જેને આત્મતત્વનું જ્ઞાન નથી, તેમના ઉપદેશ માટે ત્રણ આકાશોની કલ્પના કરવામાં આવે. જેને આત્મજ્ઞાન થઈ ગયું, તેના માટે આ કલ્પના નથી. આત્મજ્ઞાની પુરુષોની દૃષ્ટિમાં તો તમામ પ્રકારની કલ્પનાઓથી રહિત સર્વવ્યાપી, સર્વ સ્વરૂપ એકમાત્ર પરબ્રહ્મ પરમાત્મા નિત્ય બિરાજમાન છે. અજ્ઞાની પુરુષને જ અનેક પ્રકારની વાક્ય રચનાથી યુક્ત દ્વૈત અને અદ્વૈતના રહસ્યનું નિરૂપણ કરતા રહી તત્વજ્ઞાનનો ઉપદેશ આપવામાં આવે. જ્ઞાની પુરુષ માટે આ જરૂરી નથી. એ નિષ્પાપ શ્રીરામ, મન જેનાથી પણ ઉત્પન્ન થયું હોય, જે કોઈ તેનું સ્વરૂપ હોય, તેની ચર્ચામાં ન પડતા બુદ્ધિમાન મનુષ્ય તેને નિત્ય પ્રયત્નપૂર્વક પોતાની મુક્તિ માટે પરમાત્મામાં લગાવવું જોઈએ. એ રઘુકુલ તિલક પરમાત્મામાં લાગેલું ચિત્ત વાસના રહિત અને શુદ્ધ થઈ જાય, ત્યારબાદ તે કલ્પના શૂન્ય થઈ પરમાત્મા ભાવને પ્રાપ્ત થાય. આ સઘળું ચરાચર જગત ચિત્તને આધીન છે, તેથી બંધન અને મોક્ષ પણ ચિત્તને આધીન છે. તેથી મનુષ્ય માટે ઉચિત છે કે તે મોક્ષ પ્રાપ્તિ માટે ચિત્તને પરમાત્મા ચિંતનમાં લગાવે.
ચિરકાળ સુધી ચિત્ત નિરોધની રક્ષા કરવાથી, દીર્ઘકાળ સુધી પરમાત્માનું ચિંતન કરવાથી અભ્યાસવશ શૂન્યતાને પ્રાપ્ત થઈ મન પછી શોક કરતું નથી. મનના પ્રમાદથી અનેક પ્રકારના દુઃખોમાં વૃદ્ધિ થાય. મનને વશ કરી લેતા જ્ઞાન ઉદય થઈ જાય અને તેથી તમામ દુઃખો એ રીતે નષ્ટ થઈ જાય જેમ સૂર્યની સામે બરફ. જો મન શાસ્ત્રોના અર્થ જ્ઞાન દ્વારા ઉત્પન્ન શ્રેષ્ઠ વાસનાથી યુક્ત થઈ રાગ દેશ આદિના વિષયોમાં મૌનનો આશ્રય લે આજીવન મુનિની જેમ વિચતુર્ય તો આગળ જતાં પાવનને પણ પાવન બનાવનારા જન્મ રહિત શાંતિમય પરિપૂર્ણ બ્રહ્મપદને પ્રાપ્ત કરી તેમાં સ્થિત થયેલો જીવન મુક્ત પુરુષ મોટામાં મોટી આપત્તિઓમાં પણ શોક કરતો નથી. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.